તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, મહિલા અનામત જો લાગુ થાય તો અને 70/30 મિત્રો કેટલા 70/30 કોર્ટ કેસ પ્રમાણે એ બધા જો મિત્રો આમાં લાગુ પાડવામાં આવે તો મિત્રો કટ ઓફ છે તે ખૂબ નીચું જાય છે, એ પણ વિદ્યા સહાયક ભરતીનું। શા માટે નીચું જશે એનું કારણ પણ આજે તમને જણાવીશું। જગ્યાનો વધારો થાય તો પણ મિત્રો કટ ઓફ નીચું જઈ શકે, કારણ કે વાત કરવામાં આવે તો મિત્રો હાલ એક શિક્ષકની ભરતીમાં હમણાં ટૂંક સમયમાં 2700 ઉમેદવારોના નામ ડીવી માટે વધુ એડ કરવામાં આવેલા છે। 2700 શા માટે મિત્રો? પહેલાં 2700નું નામ નહોતું આવેલું કારણ કે કટ ઓફ ઊંચું હતું, ત્યારબાદ કટ ઓફ ઓટોમેટિકલી નીચે ગયું અને 2700 ઉમેદવારોના નામ એડ થયા અને એ બધાનું પણ ડીવી માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે ટૂંક સમય સુધી। હવે મિત્રો જો વાત કરવામાં આવે તો જગ્યાનો વધારો થશે તો કેટલી જગ્યાનો વધારો થશે એના ઉપર અમે એક ડિટેલનો વિડીયો બનાવેલો હતો, એમાં પણ અમે તમને જણાવેલું હતું કે કેટલી જગ્યાઓ વધી શકે। મિત્રો માહિતી જે પ્રમાણે મળે છે એ પ્રમાણે જગ્યાઓ વધશે। જો મિત્રો વાત કરીએ તો ધોરણ 1 થી 5ની અંદર જો મિત્રો 1 થી 5માં ટોટલ 3872 જગ્યાઓ વધશે અને ધોરણ 6 થી 8ની અંદર 1348 જગ્યાઓ વધશે। વિષયવાર અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ વધે છે એ પણ મિત્રો અમે તમને જણાવેલો હતો કે વિષયવાર કેટલી જગ્યા વધે છે અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યા વધે છે। વિદ્યા સહાયક ભરતીમાં જો એટલો જગ્યાનો વધારો થવા તો મિત્રો કટ ઓફ ખરેખર રીતે નીચું જઈ શકે। ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે તો વિદ્યા સહાયક ભરતીમાં હાલ કેટલી જગ્યાઓ ખાલી છે એના ઉપર પણ અમે એક વિડીયો બનાવેલો હતો, જેમાંથી મિત્રો અલગ કેટેગરી વાઇઝ અલગ વિષય વાઇઝ આપણે વિડીયો બનાવેલો છે। ધોરણ 1 થી 5ની વાત કરીએ મિત્રો, ધોરણ 1 થી 5માં વાત કરવામાં આવે તો મિત્રો ટોટલ કેટલી જગ્યા તો કે 13,000 જેટલી જગ્યાઓ ખાલી છે, જેમાંથી મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે થોડીક જ જગ્યાઓ વધશે અને ધોરણ 6 થી 8માં મિત્રો 20,000 જેટલી જગ્યાઓ છે, એમાં પણ થોડીક જ જગ્યાઓ વધશે। હવે મિત્રો આપણે ફરી આવીએ આપણા મેઇન પોઈન્ટ પર કે કટ ઓફ નીચું જશે એના મેં તમને ઘણા કારણો કીધા કે ભાઈ જો જગ્યાનો વધારો થાય તો કટ ઓફ નીચું જઈ શકે, અને બીજી વાત કે જગ્યાનો વધારો થાય અને જે અનામતનો લાભ અને એ બધું મિત્રો જો કોર્ટ કેસ થાય અને એના દ્વારા જો લાગુ થાય અને કટ ઓફ તો પણ ખૂબ નીચું જઈ શકે। કટ ઓફ કાયદેસર રીતે મિત્રો 70 અટકેલું હોય કોઈનું પણ તો મિત્રો 68 પણ જઈ શકે, ને મિત્રો 68 કટ ઓફ જાય એટલે એવું ના હોય કે ભાઈ ફક્ત 10 થી 20 ઉમેદવારોના નામ વધી શકે, કારણ કે મિત્રો આમાં હજારો ઉમેદવારોના નામ વધી શકે છે, કારણ કે 68થી લઈ અને 70ની વચ્ચે ઘણા બધા ઉમેદવારો હોય છે, તો એ પ્રમાણે બધી માહિતી મળે છે। હવે મિત્રો કેટલી જગ્યાઓનો વધારો થશે, જગ્યા વાઇઝ મિત્રો કેટલું કટ ઓફ રહી શકે એના ઉપર જો તમારે એક ડેડિકેટેડ વિડીયો જોતો હોય કે ઉદાહરણ તરીકે આપણે 1 થી 5ની પહેલાં વાત કરું મિત્રો 1 થી 8ની જ વાત કરીએ। 1 થી 8માં કેટલા વિષય છે, તે વિષયમાં કેટલી જગ્યા વધશે, તેનું હાલ કેટલું મેરિટ છે અને અત્યારે જગ્યાનો વધારો થાય તો કેટલો મેરિટ રહી શકે, આ ચાર મુદ્દાઓ પર જો મિત્રો તમારે એક ફૂલ ડેડિકેટેડ 15 થી 20 મિનિટનો વિડીયો જોતો હોય તમામ વિષયો વાર અને કેટેગરી વાઇઝ મહિલા હોય પુરુષ બંનેની અલગ પ્રમાણે, તો તમારે કોમેન્ટ કરવાની છે। જો મિત્રો 1000 ઉમેદવારો યસ કોમેન્ટ કરશે 1000 ઉમેદવારો યસ કોમેન્ટ કરશે એટલે મિત્રો આપણે તે ડેડિકેટેડ વિડીયો ટૂંક સમયની અંદર લાવીશું કે કટ ઓફ નીચું જાય વિદ્યા સહાયક ભરતીનું તો કેટલું જાય, જગ્યા કેટલી વધે, ત્યારબાદ કચ્છ ભરતીની પણ થોડી ઘણી તેમાં માહિતી એડ કરી જ દેશું, જેથી કરી તેની પણ ડાઉટ હોય તો એ પણ તમારું સોલ્યુશન થઈ શકે। તો એ બધા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જજો, જેથી કરી એવા વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીએ। અને જોઈન ના થવું હોય તો 1000 કોમેન્ટ કરાવી દેજો। તમે યાર 1000 ઉમેદવારો વિડીયો જોવો છો પરંતુ કોમેન્ટ નથી કરતા તો કોમેન્ટ ખાસ કરીને કરાવી દેજો।